નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ધોરણ 12 સમાજશાસ્ત્ર વિષયમાં ચેપ્ટર 1 જેનું નામ છે ભારતનું વસ્તી વૈવિધ્ય અને રાષ્ટ્રીય એકતા. હવે વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં 5 ગુણના પ્રશ્નમાં એક પ્રશ્ન એવો પણ પૂછાય છે કે આ પ્રકરણમાં આજે આપણે આ મુદ્દામાંથી જોઈશું આનો જવાબ આપીએ. રાષ્ટ્રીય એકતાનો અર્થ આપી રાષ્ટ્રીય એકતાના સહાયક પરિબળો જણાવો. તો એમાં આમ તો એના 8-9 પ્રકારના પરિબળો છે, પણ એમાં લગભગ અગાઉના વર્ષોમાં પરીક્ષાની અંદર કોઈ પણ 4 પરિબળોની ચર્ચા કરો એવું પૂછાય. તો આ 5 ગુણના પ્રશ્નો માટે આજે આપણે એની ચર્ચા કરીશું. સૌપ્રથમ રાષ્ટ્રીય એકતા એટલે શું એની વાત કરીએ આપણે. તો આપણો ભારત દેશ એ વિવિધતાથી ભરેલો ઉપખંડ છે. ઘણી બધી વિવિધતા છે ભારતની અંદર. અગાઉના વિડીયોમાં તમે જોઈ ગયા વસ્તી વિષયક વિવિધતા, પછી ધાર્મિક વિવિધતા, સાંસ્કૃતિક વિવિધતા, ઘણી બધી વિવિધતા એમાં આપણા ભારત દેશમાં રહેલી છે. હવે ભારતમાં ભૌગોલિક, સાંસ્કૃતિક, સામાજિક, ધાર્મિક વગેરે પ્રકારના પાસામાં અનેકવિધ પાસામાં એ વિવિધતા રહેલી છે, અનેક વિવિધતા રહેલી છે. હવે આ બધા જે પાસામાં વિવિધતા છે, તો આવા પાસામાં પરસ્પર સહકાર ભર્યા અને સુમેળ ભર્યા સંબંધો સ્થપાય એ પણ જરૂરી છે, અનિવાર્ય છે. આ બધી વિવિધતા તો છે, પણ એની અંદર પરસ્પર સહકારથી આપણે રહી શકીએ ભારતના નાગરિકો એ જરૂરી છે. જેમાં સામાજિક આપણા સંબંધો છે, એમાં એકબીજા સાથે રહી શકીએ, સંબંધો સુમેળમય બાંધીને, સાંસ્કૃતિક બાબતોમાં, આપણી સંસ્કૃતિની બાબતમાં પણ, પછી ભૌગોલિક બાબતોમાં, ધાર્મિક બાબતોમાં, ભાષાકીય બાબતોમાં, પ્રાદેશિક વગેરે આ બધા અનેકવિધ પાસા છે. એમાં સુમેળ ભર્યા અને સહકાર ભર્યા સંબંધો સ્થપાય એ જરૂરી છે. જરૂરી જ નહીં પણ અનિવાર્ય પણ છે. તો આ બાબતો એની અંદર કહી શકીએ છીએ આપણે. હવે દરેક ભારતીયો અથવા ભારતના દરેક નાગરિકો પરસ્પર એકબીજાને અને રાષ્ટ્રને વફાદાર રહે એ મહત્વનું છે. આપણા ભારતની અંદર બધા નાગરિકો છે ભારતના, એ એકબીજા સાથે વફાદાર રહે. કેમ? કારણ કે જો વફાદાર રહે તો ભારતની અંદર સુમેળમય સંબંધો સ્થપાય, બરાબર, એકતા આવે. ભારતમાં રાષ્ટ્રીય એકતા માટે દરેક નાગરિકો પરસ્પર એકબીજાને વફાદાર રહે એ જરૂરી છે. તો જ ભારતમાં રાષ્ટ્રીય એકતા પ્રસ્થાપિત થાય. હવે ભારતીયો રાષ્ટ્રના જે ધ્યેયો છે એ ધ્યેયોને પોતાના અંગત ધ્યેયો માને, ગણે. આપણા ભારતના જે આપણા રાષ્ટ્રના જે ધ્યેય છે, જે લક્ષ્ય છે, અથવા ભારતની અંદર જે ધ્યેયો છે એ ધ્યેયોને દરેક નાગરિક પોતાના અંગત ધ્યેયો માને એ પણ જરૂરી છે. હવે જો
દરેક નાગરિક રાષ્ટ્રના ધ્યેયોને અંગત ધ્યેયો માને તો આપણા ભારતની અંદર સહકાર ભરેલા સંબંધો સ્થપાય, રાષ્ટ્રીય એકતા સ્થાપિત થાય, એ આપણે સમજી શકીએ. હવે ભારતના વિકાસ અને પ્રગતિની આડે કેટલીક સમસ્યાઓ આવે છે, સમસ્યાઓ ઊભી થઈ છે, જેમાં કોમવાદ છે, પછી આતંકવાદ છે, અલગતાવાદ છે, નક્સલતાવાદ છે, બરાબર. આવા અનેક પ્રકારની સમસ્યાઓ એ ભારતની અંદર એના વિકાસ અને પ્રગતિની આડે આવે છે. તો આ બધી જે સમસ્યાઓ છે એને હલ કરીએ તો ભારત દેશમાં રાષ્ટ્રીય એકતાને પ્રસ્થાપિત કરી શકાય. રાષ્ટ્રીય એકતા, કારણ કે ભારતના વિકાસની આડે આવી સમસ્યાઓ આવે છે, એના કારણે ભારત દેશમાં વિકાસ અથવા પ્રગતિ એ કહીએ તો થઈ શકતી નથી. જેમાં કોમવાદ છે, એકબીજા જે કોમો છે એ પરસ્પર ઝઘડે છે. પ્રદેશવાદ છે, એકબીજા પ્રદેશના એટલે કે એકબીજા રાજ્યના લોકો પરસ્પર ઝઘડતા હોય છે. આતંકવાદ છે આપણા દેશની અંદર, બરાબર. ભાષાવાદ છે. આવા અનેક પ્રકારની સમસ્યાઓ એ આપણા દેશના વિકાસ અને પ્રગતિની આડે આવે છે. તો આ બધી સમસ્યાઓને હલ કરીએ તો રાષ્ટ્રીય એકતા પ્રસ્થાપિત કરી શકાય. હવે રાષ્ટ્રીય એકતા નો અર્થ સમજાવતા આપણા દેશના પ્રથમ વડાપ્રધાન, બરાબર, પ્રધાનમંત્રી જે કહીએ તો જવાહરલાલ નહેરુ, એમણે તેનો અર્થ આપ્યો છે કે ભાઈ રાષ્ટ્રીય એકતા એટલે શું. ઘણી વખત નાના પ્રશ્નોમાં પણ પૂછાય છે કે જવાહરલાલ નહેરુના મતે રાષ્ટ્રીય એકતા એટલે શું. તો એમણે રાષ્ટ્રીય સંમેલનમાં રાષ્ટ્રીય એકતાનો ખ્યાલ આપ્યો છે અને એને સમજાવતા કહે છે કે રાષ્ટ્રીય એકતા એક મનોવૈજ્ઞાનિક અને શૈક્ષણિક પ્રક્રિયા છે. મનોવૈજ્ઞાનિક અને શૈક્ષણિક એ પ્રક્રિયા એ છે જેના દ્વારા લોકોના દિલમાં એકતાની ભાવના જાગે. આ મનોવૈજ્ઞાનિક અને શૈક્ષણિક પ્રક્રિયા છે, એના દ્વારા દેશના દરેક લોકોના દિલમાં એકતાની એટલે કે અમે બધા એક છીએ એવી ભાવના જાગે, બરાબર, ઉત્પન્ન થાય. તો એ પ્રકારે પણ આપણે સમજી શકીએ છીએ. એટલું જ નહીં પણ સમાન નાગરિકતાનો અનુભવ થાય કે ભાઈ અમે સમાન નાગરિક છીએ, અમે બધા સરખા છીએ નાગરિક તરીકે, એવો દરેકના હૃદયમાં એ અનુભવ થાય. અને દરેક રાષ્ટ્ર પ્રત્યે દરેક લોકો એની અંદર દરેકને રાષ્ટ્રીય નિષ્ઠા અને દેશ પ્રત્યે પ્રેમ ભાવના જાગે અથવા વિકસિત કરે, એને એવું સમજાવ્યું છે જવાહરલાલ નહેરુએ. તો આ રાષ્ટ્રીય એકતાને એમને સમજાવતા એ કહ્યું છે. હવે આ રાષ્ટ્રીય એકતાના સહાયક પરિબળો આપણે પરીક્ષામાં એ 4 પરિબળો, કોઈ પણ 4 પરિબળો એ તમારે એ તૈયાર કરવાના છે. અને જ્યારે પણ 4 પરિબળો પૂછાય ત્યારે એના મુદ્દા પાડી અને ક્રમાનુસાર એમાં વિગતે લખવાનું છે, બરાબર. પણ એની સાથે રાષ્ટ્રીય એકતાનો અર્થ પણ તમારે અમે જે વાત કરી એ એકાદ ફકરામાં 10-15 લીટીમાં તમે એ લખી શકો છો, બરાબર. હવે રાષ્ટ્રીય એકતાના સહાયક પરિબળો, એમાં પહેલું પરિબળ છે ભૌગોલિક પરિબળ, બરાબર. તો આ પરિબળની આપણે વાત કરીએ. હવે ભારત દેશ એ વિવિધતાથી ભરેલો આપણો ભારત દેશ છે. ભારતની અંદર અથવા ભારતમાં એ ભૂરાજકીય એકતાની સભાનતા, ભૂરાજકીય એકતા સ્થાપિત થાય એ માટેની સભાનતા અગાઉના વર્ષોમાં ભારતનો ઇતિહાસ જોઈશું, એના ઇતિહાસનું વિહંગાવલોકન કરીશું તો એક વાત આપણને સ્પષ્ટ સમજાય છે કે ભારતની અંદર
એ ઋષિ મુનિઓ અને જે રાજ્યકર્તાઓ હતા અથવા એ વખતે દેશી રાજ્યો હતા અને એ દેશી રાજ્યોના જે રાજાઓ હતા અથવા રાજ્યકર્તાઓ હતા એ લોકો અને ઋષિ મુનિઓ એમને પણ ભૂ રાજકીય એકતાની સભાનતા એ વખતે હતી. એટલે કે આપણો દેશ એ ભૌગોલિક એ એકતા સ્થાપિત થાય એ પણ એ વખતે એમને પણ એ સમજણ હતી. એ સમયગાળામાં ઋગ્વેદમાં પણ તમે જુઓ તો ખાસ કરીને ભૌગોલિક એકતાને સ્થાપિત કરવા માટે એ બાબતો પણ જોવા મળતી. પ્રાચીન કાળમાં ભારત વર્ષ, ચક્રવર્તી, એકાધિપતિ વગેરે પ્રકારના નામો છે એ નામો એ પ્રાચીન કાળમાં ભારત માટે વપરાતા હતા અને એના દ્વારા ભૌગોલિક એકતા પ્રસ્થાપિત થતી અથવા ભૌગોલિક એકતાના દર્શન થતા હતા, દર્શન જોવા મળતા હતા. કારણ કે એ વખતે તમે જુઓ ભારત વર્ષ, આખું ભારત વર્ષ એ શબ્દ જ એની અંદર એ વિશાળ ભારતની વાત સૂચવી જાય છે. ચક્રવર્તી અને એકાધિપતિ એવા નામો વપરાતા હતા. એક ગુણના પ્રશ્નમાં ઘણી વખત એવું પણ પૂછાય છે કે પ્રાચીન કાળમાં ભારતીય ભૌગોલિક એકતા માટે કયા નામો વપરાતા હતા? તો આ 3 નામો યાદ રાખવાના: ભારત વર્ષ, ચક્રવર્તી અને એકાધિપતિ, બરાબર, અથવા ઐક્યપતિ એવા નામો એ ભારતની અંદર એ વપરાતા હતા. હવે ભારતભરની વાત કરીએ તો ભારતની અંદર મંદિરો, નદીઓ, પહાડો વગેરે પ્રકારના અથવા વગેરે એવા પ્રકારે એ ભારતમાં વિકાસ થયો છે. ભારતમાં તમે જુઓ તો નદીઓ છે, મોટી મોટી નદીઓ, પછી મંદિરો પણ આવેલા છે ભારતના જુદા જુદા રાજ્યોમાં અને પહાડો પણ એનો પણ મહિમા રહેલો છે. તો આ બધા એ સ્થળે એ લોકો દર્શનાર્થે અથવા ભારતના લોકો દર્શન કરે છે. એના નદીઓના સ્નાનનો મહિમા છે. એની અંદર પવિત્ર નદીઓ, ગંગા નદી છે, એવી અનેક પ્રકારની નદીઓના એ સ્નાનપાન કરવા એનો પણ આપણા ભારતના નાગરિકો અથવા ભારતની અંદર એ મહિમા રહેલો છે. તો આવા બધા જો નદીઓ આવેલી છે, જો પહાડો છે અને જો મંદિરો છે, ત્યાં ભારતભરના લોકો એ તીર્થ યાત્રા કરે છે અને અથવા એવા સ્થળે એ તીર્થધામોનો વિકાસ થયો છે અને પરસ્પર એ આવા સ્થળે હંમેશા ભારતના લોકો એની અંદર પર્યટન માટે જાય છે, પ્રવાસ માટે જાય છે અને એનો એ મહિમા પણ રહેલો છે. બરાબર. તો આ બધી બાબતો એ માતૃભૂમિ અને માતૃપ્રેમ એ વ્યક્ત કરવા માટે પણ એ સમજી શકીએ છીએ આપણે અથવા એ પણ આપણે એ કહી શકીએ છીએ. હવે સમગ્ર ભારતની વાત કરીએ તો સમગ્ર ભારતમાં 32,87,263 ચોરસ કિમી વિશાળ વિસ્તારમાં ભારત પથરાયેલો છે. આ યાદ રાખજો, ઘણી વખત એ આ પૂછાય છે પરીક્ષામાં વિકલ્પની અંદર. એની અંદર જુદા જુદા વિકલ્પો હશે, એમાં 32,87,263 ચોરસ કિમી એવા વિસ્તારમાં પથરાયેલો આપણો ભારત દેશ છે. આવા ભારત દેશમાં 130 કરોડ જેટલી એ વસ્તી એ વસવાટ કરે છે અથવા વસે છે. એ પણ આપણે સમજી શકીએ છીએ. તો આવા ભારત દેશની અંદર ભૌગોલિક બાબતોમાં વૈવિધ્ય રહેલું છે. એટલું જ નહીં પણ ભારતમાં સમુદ્ર છે, પહાડો છે, નદીઓ છે, જંગલો છે, રણ પ્રદેશો છે. આ બધી બાબતોમાં એ ભારત ભૌગોલિક દ્રષ્ટિએ વિવિધતા ધરાવે છે. હવે ભારતની અંદર જુદા જુદા રાજ્યો છે. એ રાજ્યોમાં જુદા જુદા પ્રકારની એટલે કે વિવિધતાથી ભરેલી એ વસ્તી અથવા લોકો રહે છે. હવે ભારતમાં એ કેટલીક વખતે જુદી જુદી પરિસ્થિતિમાં એ સાનુકૂળ થવાનું અને પરસ્પર મૈત્રીભાવ રાખી અને જીવન જીવવાનું એ કુદરત આપણને શીખવે છે. મૈત્રીભાવ રાખીને
જીવન જીવવાનું કુદરત આપણને શીખવે છે. દાખલા તરીકે ધરતીકંપ હોય, સુનામી હોય, પછી પૂર હોય, વાવાઝોડું હોય, અથવા અનેક અતિવૃષ્ટિ હોય, અનેક પ્રકારની કુદરતી આફતો જ્યારે એ જુદા જુદા રાજ્યોમાં કે ભારતના કોઈ પણ એવા પ્રદેશમાં આવે તો કોઈ પણ ધર્મ, જ્ઞાતિ, જાતિ, કોમ કે કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર પરસ્પર લોકો એકબીજાને મદદ અને ફંડ દ્વારા રાષ્ટ્રીય એકતાના દર્શન કરાવે છે. તો આ પ્રકારે એ ભૌગોલિક પરિબળમાં આપણે સમજી શકીએ છીએ કે ભૌગોલિક એકતા અથવા ભૌગોલિક પરિબળમાં શું આવે. બીજો મુદ્દો છે આપણો ભારતનું બંધારણ. હવે એ બીજો મુદ્દો છે. હવે ભારતનું બંધારણ છે એ રાષ્ટ્રીય એકતાને પ્રસ્થાપિત કરવા માટે પાયાનું કામ કરે છે. બરાબર કે ભાઈ ભારતનું બંધારણ શું કરે છે તો પાયાનું કામ એ કરે છે. બંધારણ છે એ બંધારણ એ દરેક નાગરિકને સમાનતાનો અધિકાર બક્ષે છે, આપે છે. હવે ભારતના બંધારણની અંદર આપણે વાત કરીએ તો ભારત એ વિવિધ રાજ્યોનો એક સંઘ છે. વિવિધ રાજ્યોનો, દરેક જુદા જુદા જે રાજ્યો છે એને જોડતો એક સંઘ છે. આ સંઘ એ રાજ્યોને જોડતો લેખિત દસ્તાવેજ જોઈએ તો એ છે ભારતનું બંધારણ. ભારત દેશ એ વિવિધ રાજ્યોનો સંઘ છે અને આ રાજ્ય સંઘોને જે જોડતો લેખિત દસ્તાવેજ હોય તો એ છે ભારતનું બંધારણ. હવે ભારતના બંધારણમાં સમાનતાનો અધિકાર આપવામાં આવે છે. કોઈ પણ જ્ઞાતિ, લિંગ, કોમ, ધર્મ, કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર ભારતના દરેક નાગરિકને સમાનતાનો અધિકાર એ ભારતનું બંધારણ આપે છે. ભારતના બંધારણમાં સાર્વભૌમ, સમાજવાદી, બિન સાંપ્રદાયિક, લોકતાંત્રિક, પ્રજાસત્તાક વગેરે પ્રકારની બાબતો એની અંદર રહેલી છે. આવા મુદ્દા રહેલા છે. હવે એમાં ન્યાય, સ્વતંત્રતા અને સમાનતા આ ત્રણ બાબતો એના પાયાનું કામ કરે છે. ભારતના દરેક નાગરિકને સમાનતાનો અધિકાર આપ્યો છે. પછી દરેકને ન્યાય મળે છે અને દરેકને સ્વતંત્રતા એ મળતી હોય છે. તો આ ન્યાય, સ્વતંત્રતા અને સમાનતા આ ત્રણ બાબતો એ ભારતના બંધારણમાં પાયાનું કામ કરે છે. ઘણી વખત નાના પ્રશ્નોમાં પણ પૂછાય કે કઈ ત્રણ બાબતો ભારતના બંધારણમાં એ મુખ્ય એ પાયાનું કામ કરે છે તો ન્યાય, સ્વતંત્રતા અને સમાનતા આ ત્રણ બાબતો એની અંદર એ કરવામાં આવે છે. હવે ભારતના બંધારણમાં દરેક નાગરિકને સમાનતાનો અધિકાર આપવામાં આવ્યો છે. તો કોઈ પણ એ નાગરિક હોય, કોઈ પણ જ્ઞાતિનો અથવા લઘુમતી હોય તો પણ એને સમાનતાનો અધિકાર આપવામાં આવે છે. કોઈ પણ વ્યક્તિ મુક્તપણે પોતાનો ધર્મનો પ્રચાર અને પ્રસાર કરી શકે છે અને કોઈ પણ ભાષા કે લિપિ દ્વારા એ પોતે પોતાનો એ ધર્મ કે પોતાનો અધિકાર જાળવી રાખે છે અને રક્ષણ આપવાનું કામ એ ભારતનું બંધારણ કરે છે. તો આ બીજો મુદ્દો. ત્રીજો મુદ્દો છે એ નાગરિક ફરજો. તો ભારતના બંધારણમાં દરેક નાગરિકને એ ફરજો આપવામાં આવે છે. તો આ નાગરિક ફરજો પણ રાષ્ટ્રીય એકતાને પ્રસ્થાપિત કરવા માટે મહત્વનું કામ કરે છે. બરાબર. તો એમાં આમ તો તમે જુઓ કોઈ પણ ધોરણની અંદર એ જ્યારે કોઈ પણ વિષયનું પુસ્તક હશે એમાં કેટલીક
ભારત એના આમુખમાં પુસ્તકના એ તમે જુઓ તો એ નાગરિકની ફરજો આપેલી છે. ઘણી બધી ફરજો છે, પણ આપણે બધી ફરજોને એ સમજવાની નથી, કારણ કે અહીંયા આપણા પુસ્તકમાં જે ઉલ્લેખ કર્યો હોય એને એ વાત કરવાની એ છે. તો આ નાગરિકની ફરજો પણ એકતા પ્રસ્થાપિત કરવા માટે મહત્વનું કામ કરે છે. એમાં પહેલી ફરજ છે કે ભારતનો દરેક વ્યક્તિ એ રાષ્ટ્રને વફાદાર રહે, આપણા દેશને વફાદાર રહે એ જરૂરી છે. બરાબર, એકબીજા પ્રત્યે એ વૈમનસ્ય અથવા વિશ્વાસઘાત કે અન્ય પ્રકારનો દગો, પ્રપંચ, છળકપટ એ હોવું ના જોઈએ. કોઈ પણ નાગરિકને, દરેક નાગરિક પ્રત્યે એની અગાઉ પણ વાત કરી કે સહકાર ભર્યા અને સુમેળ ભર્યા સંબંધો હોય તે જરૂરી છે. તો વફાદાર રહે એ જરૂરી છે. પછી ભારતના જે આદર્શો છે, ઉચ્ચ આદર્શો, સંસ્થાઓ, રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીતનો એ દરેક નાગરિક આદર કરે. આપણે બધા જાણીએ છીએ કે ઘણા લોકો તમે જુઓ તો એ અમુક એવી સંસ્થાઓ હોય એને પણ નુકસાન પહોંચાડતા હોય છે, ઉચ્ચ આદર્શો હોય એનું પણ કહીએ તો ખંડન કરતા હોય છે. આવી બધી બાબતો એ કેટલાક એવા નાગરિકો દ્વારા એ થતી હોય છે. તો એ હોવું ના જોઈએ. એ ઉચ્ચ આદર્શો, આપણી સંસ્થાઓ છે, પછી રાષ્ટ્રધ્વજ છે, રાષ્ટ્રગીત છે, આ બધી બાબતો પ્રત્યે એ આદર એ દરેક નાગરિકને હોવો જોઈએ અથવા કરવો જોઈએ. એ આપણી બાબતો જરૂરી છે આપણા ભારત દેશને. તમે જુઓ તો 15મી જે કહીએ તો ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીના દિવસે આપણે બધા લોકો એ શાળામાં, સંસ્થાઓમાં અને અન્ય પ્રકારની યુનિવર્સિટી, કોલેજો જ્યાં ત્યાં એ આપણે એ દિવસે રાષ્ટ્રધ્વજ ફરકાવીએ છીએ અને રાષ્ટ્રગાન પણ કરીએ છીએ. એના દ્વારા એ આપણા દેશને કહીએ તો એ જે શહીદો છે એ દિવસે એ શહીદોને પણ આપણે યાદ કરી અને એમને બિરદાવીએ છીએ. તો આ બધી આપણે આપણા નાગરિક તરીકે આપણામાં એ બાબતો હોવી જોઈએ. પછી આઝાદીની લડત માટે જે પ્રેરણા આપતા ઉચ્ચ આદર્શો જે છે એને હૃદયમાં સ્થાન આપવું જોઈએ. કે ભાઈ આપણને આઝાદીની લડત વખતે જે ઉચ્ચ આદર્શો હતા, જે નક્કી કરેલા આદર્શો હતા, એને આપણા હૃદયમાં સન્માનિત કરી અને આપણે આપણું જીવન અને આપણા દેશને વફાદાર રહી અને આપણે કામ કરવું જોઈએ. બીજું કે આપણા દેશનું રક્ષણ કરવા માટે આપણે યોગદાન આપવું જોઈએ. આપણો ફાળો હોવો જોઈએ દેશ માટે. એ આપણે કંઈક કરી છૂટવાની ભાવના હોવી જોઈએ. આપણા દેશને કહીએ તો એનું રક્ષણ થાય અથવા આપણા દેશ માટે આપણામાં એ કંઈક એવી ભાવના હોવી જોઈએ, ઉત્સુકતા હોવી જોઈએ કે હું મારા દેશ માટે આવું કરું, મારા દેશના વિકાસ માટે આવો ફાળો આપું. આમ દરેક